નમસ્કાર દર્શક મિત્રો, તમારા અવાજ સાથે હું છું દીપક ભરવાડ। મહત્વનું છે કે જે આજનો મુદ્દો છે દર્શક મિત્રો, ફાયર સેફટીને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કચાશ હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે અવારનવાર જે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે। તાજેતરમાં જે ઘટના સામે આવી છે અમદાવાદની અંદર, એક તરુણીએ શાહીનબાગ જે વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ફ્લેટની અંદર આગ લાગી હતી અને આગની આ દુર્ઘટનાની અંદર એક તરુણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર કેટલું સજાગ છે તેને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે। કારણ કે અવારનવાર ગુજરાતમાં આગની જે આ ઘટનાઓ બનતી હોય છે તેને લઈને આપણે તંત્ર સામે પ્રશ્ન પૂછવા જોઈએ અને તેને લઈને આજની જે ચર્ચા છે તે કરવાના છીએ। જે ઘટના બની છે, તરુણી જે 5મા માળે પોતાના પરિવાર સાથે, કાકા સાથે રહેતી હતી, ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે આગ લાગવાની। પરંતુ ફાયર વિભાગ જે છે તે પહોંચ્યું હતું, તેમ છતાં ત્યાં જે તરુણી હતી તેને બચાવી શકાય નહોતી। તો આ પ્રકારની ઘટનાને લઈને જવાબદાર કોણ તેવા સવાલો થઈ રહ્યા છે લોકોમાં। વાત કરીએ તો આ ભીષણ આગમાં એક તરુણીનું મોત થયું હતું। પરિવારના 3 સભ્યો નીકળી શક્યા હતા પણ પ્રાંજલ નીકળી નહોતી શકી। 25 મિનિટ સુધી ફસાયેલી રહ્યા તરુણી અને 3rd ડિગ્રી બર્નની ઘટના બની છે અમદાવાદના શાહીનબાગ વિસ્તારમાં। શાહીબાગ વિસ્તારમાં, માફ કરશો, અમદાવાદનો જે શાહીબાગ વિસ્તાર છે ત્યાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં 7મા માળે આવેલા મકાનમાં અચાનક ગઈકાલે આગ લાગી હતી। મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ પહોંચવા છતાં આ જે દીકરી છે તેને બચાવી શકાય નથી। આ તરુણી છે તેનું મોત થયું છે। ઘરમાં રહેલા 4 સભ્યોમાંથી 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તરુણી અંદર ફસાઈ ગઈ હતી અને ફસાયેલા તરુણીનું ફાયર બ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તો આના માટે જવાબદાર કોણ છે તેના વિશે આપણે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। આ સિવાય વાત કરીએ તો અમદાવાદમાં અને ગુજરાતના અલગ અલગ જે શહેરો છે ત્યાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે। ત્યારે સરકારી જે શાળાઓ છે, પ્રાઇવેટ જે વ્યવસ્થાઓ છે, કંપનીઓ છે, ત્યાં કયા પ્રકારની એનઓસીની વ્યવસ્થા છે કે નહીં, તંત્ર સજાગ છે કે નહીં, હાઈકોર્ટે પણ આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી। તો આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ ઠક્કર, કોંગ્રેસના નેતા આપણી સાથે। આ સિવાય વાત કરીએ તો રાજેશ ભટ્ટ કે જેઓ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે, રોજાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। આપ સૌનું સ્વાગત કરું છું। નિલેશભાઈ, ભાજપ નેતા, આપનું પણ સ્વાગત છે। આજની જે ચર્ચા છે કે ફાયરની જે ઘટનાઓ છે અવારનવાર બનતી હોય છે ગુજરાતમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તેની આંખ હજુ પણ ખુલતી નથી। ભૂતકાળમાં સુરતમાં આ પ્રકારની ઘટના બની હતી અને વળી પાછી અમદાવાદમાં આ જે તરુણીનું મોત થયું છે। આ સિવાય તાજેતરમાં 2-3 દિવસ અગાઉ જે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। તો શૈલેષભાઈ, પ્રથમ આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે આ ઘટના બની છે, શું કહો છો? આ ઘટનાને લઈને તંત્ર અજાણ હોય તેવું લાગી રહ્યું છે। પહેલા પ્રથમ તો જે બાળકી એટલે માસૂમ 12મા ધોરણની બાળકીને, તો 14-15 વર્ષની બાળકીને, માસૂમ બાળકીને એ નથી ખબર કે બિલ્ડર કોણ ભાઈ। આ સુરતની એક ઘટના બની ચૂકી છે તસ્કલા, એની અંદર પણ હજુ સુધીમાં કોઈ રિપોર્ટ, કોઈ ચબરબંધીને નહોતા પકડ્યા। આ વરીને આ એક છોકરીનો સવાલ નથી, એક બાળકીનો સવાલ નથી, આ અમદાવાદ શહેરને એક ચેલેન્જ છે। લગભગ 40 થી 45% એવી બિલ્ડિંગો છે જે બિલ્ડરના બાબુઓથી અને જે નાના અધિકારીઓથી માંડીને મોટા તોપ અધિકારીઓને લાલચ અને પૈસા આપીને આ પરમિશન બિલ્ડિંગની માગી અને 8 માળ 9 માળ ફાયર બ્રિગેડની સેફટીનું કોઈ પણ બધા ફોર્મ આવે, 4 થી 5મા માળ સુધીના ફોર્મ પણ આવે, કેમ ફાયર બ્રિગેડની સેફટી નથી? આ જોજો, હવે આજે આવું થયું ને એટલે 5 દિવસ ધમાધમ તપાસ કરશે, 2-3 જગ્યાએ સીલ કરશે અને પછી પિક્ચર પૂરું। એટલે જ્યારે વરસાદ પડે ત્યારે જ છત્રી કાઢે છે। જ્યારે પેલી ખબર છે દિવાળી પર મીઠાઈ કે ભાઈ માવો, દૂધ માવો ખરાબ, હા માવો, એવી રીતે જ્યારે દિવાળી આવે ત્યારે જ મીઠાઈના બધા ને ફૂટના સાહેબો બધા ફરતા હોય છે, પછી બંધ। એટલે એ જ રીતે હું કહું છું, અમદાવાદને એક આ ચેલેન્જ છે। સુરતની અંદર જે બનાવ બની ચૂક્યો છે, આ એક છોકરીનો જીવ ગયો છે,
હું કહું ભગવાનને પ્રાર્થના કરું છું આવું વળીને બનાવ ના બને, પણ હવે પછી સરકાર જે ફાયર બ્રિગેડની જે સેફટી માટે જે પણ કાગળના નિયમો પ્રમાણે જે ધારા ધોરણ છે એ બાબતે કડક પગલાં લેવા જોઈએ. જે પણ ચબરબંધી, જે પણ બિલ્ડર હોય, જે પણ અધિકારી હોય, એને તપાસ કરવી જોઈએ. એક કડક તપાસ કરશો ને આપોઆપ તમામ બિલ્ડરો હોય ને તમારી પાસે આવશે. પહેલાં ફાયર બ્રિગેડ, પછી અમે આગળ કરશું. જી બિલકુલ. ખાસ કરીને નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ, ભૂતકાળમાં સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યાં જે ઘટનાની અંદર કંઈ કેટલાય કોચિંગ ક્લાસીસની અંદર આગ લાગી હતી, તેને લઈને કંઈ કેટલાય વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે ફરી પાછી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, શું કહેશો આ બાબતે? જી દીપકજી, જે શાહીબાગમાં જે ઘટના બની અને જે તરુણીનું જે મૃત્યુ થયું એને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. હું આપને કહીશ કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે કોઈ આટલું સિસ્ટમ નથી થતું. હંમેશા કોઈ પણ નગરપાલિકા છે, આપણી જેટલી બી નગરપાલિકા છે, આપણી રાજ્ય કક્ષાની જેટલી બી જેના નોર્મ્સ હોય છે, 7-7, 10-10, 15-15 નોટિસો આપી હોય ને દીપકભાઈ, છતાંય લોકો સામે નથી આવતા. અને પછી આવી ઘટના બને છે ને ત્યારે એ 100% એની પર એક્શન લેવાય છે, પણ એ એક્શન પહેલા લેવાના હોય છે. આપ જુઓ કે ફાયર સેફટીના એવું નથી, આપણી જોડે સારામાં સારી ટેકનિકો છે, સારામાં સારા આપણી જોડે ઇક્વિપમેન્ટ છે, સારામાં સારી ટીમ છે. આપણી ટીમ આઈ થિંક હું માનું ત્યાં સુધી કદાચ બીજા સ્ટેટમાં પણ મોકલવાની આવે છે, તો આપણી ટીમ એટલી સજ્જ હોય છે. પણ સત્કાળે કદાચ કોઈ ઘટનામાં આપણે કદાચ કોઈ ચૂક આવે છે તો એ ઘટનાને ક્યારે કોઈ આયોજિત નથી થતું. એ દરેક ગવર્મેન્ટ માટે, દરેક નગરપાલિકા માટે કે દરેક કોઈ પણ જગ્યા કઈ એ થઈ જાય છે, કોઈ મૃત્યુ થાય છે કે કદાચ કોઈને આપણે નથી બચાવી શકતા, તો એ આપણી કમનસીબી હોય છે. આપણી કમનસીબી ના હોય, આમાં આપણા જ્યારે આની પર એક્શન લે છે. જી બિલકુલ. પણ નિલેશભાઈ, જ્યારે આ ઘટના નિલેશભાઈ, કમનસીબી કોને કહેવાય? અને બાબુઓને, અધિકારીઓને તમે સજા આલો, તમે સસ્પેન્ડ કરો, આ કમનસીબી ના કહેવાય. આ તમારી સરકાર છે. પબ્લિકે, જનતાએ ખોબલે મત આપ્યા છે. તમારો અધિકાર છે. એક તરુણીનું મોતનો સવાલ નથી, એક તરુણીનો મોતનો સવાલ આખા અમદાવાદની ચેલેન્જ છે. આ નિલેશભાઈ, આપને કહી દઉં, તમે કહ્યું કે બીજા સ્ટેટની અંદર આપણે ટીમ મોકલતા છે. જી જણાવશો. આ મંચ, મને એવું હતું કે આ મંચ ઉપર કદાચ કોઈના મૃત્યુ ઉપર આપણે રાજકારણ કમનસીબી કહો છો યાર, મૃત્યુ પર રાજકારણ નથી કરતો. કોંગ્રેસ ત્યાં સુધી એમને ચિંતા ના કરો. એમના 17 જે ધારાસભ્ય છે 100% બોલી શકશે, ફ્રીડમ છે, બોલશું, બોલવાનો હક છે, જનતા છે. શૈલેષભાઈ, આપને સમય મળશે, જણાવશો. નિલેશભાઈ, એમને બોલી દેવા દો. નિલેશભાઈ, મારો સવાલ આપને છે કે જે પ્રકારે ઘટના મળી છે, આપે કહ્યું કે અન્ય રાજ્યોમાં પણ આપણે આપણી ફાયરની ટીમ મોકલતા છે, પરંતુ જ્યારે 8મા માળે આગ લાગી હતી ત્યારે ફાયર ફાઈટર છે તે બાજુની બિલ્ડિંગ પર પહોંચ્યું હતું, કારણ કે ફાયર મારો બધું અનુભવ વ્યક્તિના એક વ્યક્તિના બચાવ માટેની એ સોગંદ લેતા હોય છે. એ વ્યક્તિઓને બચાવવા માટે નાનામાં નાના આગમાં જાય છે. ત્યારે તમે હું આ તો ડેસ્ક ઉપર આપણે આગની બિલ્ડિંગ બંધાવે છે 7મા ને 8 વાગે વગર ફાયર, એની વાત કરીએ છીએ આપણે. ફાયર બ્રિગેડના જવાનોને તો હું સલામ કરું છું કે એટલે પહોંચ્યા.
બની છે બની હતી ફરી પાછી આ ઘટના બ્રિગેડના જવાનો જાનની પરવા કર્યા વગર કૂદે છે બચાવવા માટે, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો પાસે ઇક્વિપ ઓન રેકોર્ડ બી છે, એટલે આપણને તો જે મીડિયામાં આવે હોબાળો થાય ત્યારે એમની 50 ગાડીઓ મેન્ટેન નહોતી અને એક ગાડીને મેન્ટેન કરવા 1 કરોડ રૂપિયા લાગે. એ હવે કઈ રીતે કરી રહી છું. તો જયારે 50 ગાડીઓ તમે મેન્ટેન કરવાના કરોડ રૂપિયા ને એ મેન્ટેન ના થતી હોય, જે બી કોન્ટ્રાક્ટ આવ્યો ગયો જે બી હોય, કારણ કે કારણ કે 8મા માળેથી આગળ જતું હતું કરે છે. એની પર્સનલ સિક્યોરિટીમાં ફાયર બ્રિગેડના જવાનો હોય છે. એ મને હજી ખબર નથી પડી રહી કે કેમ પર્સનલ સિક્યોરિટીમાં બિચારા ફાયર બ્રિગેડના જવાનો ઉભા રહે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જ્યારે અત્યારે આ પોઈન્ટ પર મારે ખાસ કરવું હતું કે જ્યારે આ રીતે તમે હાઉ ડુ એક્સપેક્ટ પીપલ ટુ વર્ક એન્ડ પીપલ ટુ ટાઈમ આવું મીડિયામાં આવશે. જે સુરતમાં તક્ષશિલા થયું હતું તો બહુ વધારે ઘોર પણ તમે જોશો તો શું કહે there are lot of loopholes every time. તંત્ર જ ચાલવી જોઈએ એ ચાલતી જ નથી. મને પ્રોબ્લેમ કે છે કે આપણે જ્યારે આપ્યા છે નથી આપ્યા કે આપણી દીકરીઓના જીવ જાય યા બાળકોના જીવ જાય. ખોબલે એટલે વોટ આપ્યા છે કારણ કે આપણે એવું ઈચ્છીએ કે તમે આનાથી વધારે સારું કામ કરીને બતાવો. ને બીજું રીઝન કે ખોબલે પણ વોટ એવર રીઝન છે. એટલે કમિંગ બેક ટુ ધ બેઝિક એ થાય છે, આઘાત લાગે છે કે આપણે પ્રોબ્લેમ છે. બાકી તો બધું ભગવાનને શું કહેવાય હાથમાં જ છે. જી દીપકભાઈ અવાજ નહીં આવ્યો આપનો. મારો અવાજ નથી મળી રહ્યો આપને રુજાનબેન? બની છે આપણે રાજેશભાઈને જ પૂછીશું. રાજેશભાઈ, શું ઇક્વિપમેન્ટના જે સાધનો હોવા જોઈએ ફાયર વિભાગ પાસે તે આપણી પાસે નથી? આપ શું કહો છો? સ્ક્રીન ઓફ થઈ ગયો છે તમારો. મારો અવાજ આપને આવી રહ્યો છે રાજેશભાઈ? છે પણ અહીંયા મારા ઉપર સ્ક્રીન જી, થઈ ગયો છે. અહીંયા આપ આપનો આન્સર આપી શકો છો. એની જોડે પૂરેપૂરી શ્રદ્ધાંજલિ છે. આ નહીં જ બનવું, પણ ફેક્ટ બી જાણવી પડશે. આમાં કોઈ ખાતાનો કે કોઈ વ્યક્તિનો બચાવ કરવાનો પ્રશ્ન નથી, પણ ઇનબિલ્ટ બિલ્ડિંગની અંદર એ કેટલી કાર્યરત હતી અને જે ઇક્વિપમેન્ટ લઈને ડિપાર્ટમેન્ટ ત્યાં પહોંચ્યું છે એ કદાચ મારા ખ્યાલથી હું હજુ 1 જ વર્ષ થયું છે રિટાયર થઈ. અમદાવાદ ફાયર સર્વિસ પાસે છે, સ્ટાફ બહુ જ કેપેબલ છે. ગઈકાલની ઘટનાને એકને કમ્પેર કરીને આખા ડિપાર્ટમેન્ટને ક્વેશ્ચન માર્કમાં મૂકી શકાય નહીં. જી, રિસ્પોન્સ ટાઈમ્સ આખા અમદાવાદમાં ઓન એન એવરેજ 15 થી 20 મિનિટ 25 મિનિટનો થતો હોય છે અને એ જ ખરેખર ક્રિટિકલ હોય છે. ડિપાર્ટમેન્ટની અંદર ટર્ન ટેબલ લેડર્સ છે,
54 મીટર સુધીની હાઈટ એ ટાઈપના હોય છે. બીજું વેહિકલ થર્ડ વેહિકલ છે એ 80 મીટર સુધીની એ ટાઈપનું છે. આ બધા વેહિકલો બિલ્ડિંગની બહાર એક્સટર્નલ કોઈ પણ એટલે એની ચોક્કસ સેફટી ડિવાઇસીસ હોય છે. એ સેફટી ડિવાઇસીસમાં જરા પણ લેવલ અનઇવન થાય તો એના સેફટી ફીચર્સને કારણે એ વેહિકલ ઓપરેટ થતું ઇન્ટરનલ એપ્રોચ પણ ડિપાર્ટમેન્ટે કરીને અંદરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે. સવાલ માત્ર એટલો હતો કે આમાં થોડુંક પ્રેઝન્સ ઓફ માઇન્ડ કે જે મેં ઘણી વખત મારા ભૂતકાળમાં પણ અનેક રિક્વેસ્ટ કરી છે કે આવા આ ટાઈપના કોઈ પણ એકલા હાઈ રાઇઝ બિલ્ડિંગમાં નહીં, લો રાઇઝ બિલ્ડિંગમાં આપણો એકલાનો વ્યક્તિગત બંગલો હોય તો એમાં પણ આપણે જ્યારે ફર્નિચરની આપણે ચર્ચા કરતા હોઈએ, જીમની ચર્ચા કરતા હોઈએ, એમ્ફી થિયેટરની ચર્ચા કરતા હોઈએ, કયું સેનિટરી વેર રાખીશું કે કયું ફ્લોરિંગ રાખીશું એની ચર્ચા કરતા હોઈએ તો ફાયર સેફટી આપણી સલામતી માટે શું છે એ આપણે ચર્ચા કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આપણી સલામતી માટે બિલકુલ અનઅવેર છીએ. જ્યાં બી રહેવા જઈએ ત્યાં 25 લાખનું મકાન હોય કે 25 કરોડનું હોય, પણ આપણી સલામતી માટેની શું વ્યવસ્થા છે અને જે વ્યવસ્થા કાયદા કાનૂનના દાયરામાં રહીને જે જગ્યા પર કરવામાં આવેલી છે એનાથી શું આપણે પરિચિત છીએ, એ આપણને ઉપયોગ કરતા આવડે છે, એ એની ટેકનિકલ જરૂરિયાત મુજબ ઉપયોગમાં કાર્યરત છે. આ બધા સાધનો ફાયર સર્વિસના ઘટના સ્થળ ઉપર પહોંચે એ પહેલા વપરાશકારે આગને બુઝાવવાની નથી, પણ આગને આગળ ફેલાતી અટકાવી શકાય, પોતાના સ્વ બચાવમાં એનો ઉપયોગ કરી શકે એ ટાઈપની પ્રાથમિક તબક્કાની વ્યવસ્થા હોય છે. ગઈકાલની ઘટનામાં જો ઘરના 3 કુટુંબીજનો બહાર નીકળી શકતા હોય તો દીકરી કેમ ના નીકળી શકી અને કેમ બાલ્કની તરફ ગઈ? શરૂઆતમાં જે ગીઝરની વાત હતી, હું સ્થળ ઉપર નથી ગયો, મને ચોક્કસ ખબર નથી, પણ દીકરી આ દરેક જગ્યાની ઘટના છે. આ દરેક દીકરીએ સમજવાનું છે. અમદાવાદના જો ટાઈમ હોય તો 2 ઇન્સિડન્ટ્સ આવા જ એક અગત્યના મુદ્દા પર ટાંકીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું. એક મકાનમાં આગ લાગી છે બોપલના વિસ્તારમાં કે જ્યાં આગળ ઘરની અંદર રૂમમાં નીચે ઉતરવાનું હતું. નીચે ઉતરવાને બદલે એ લોકો રૂમની અંદર બાથરૂમમાં ફસાઈ ગયા, બાથરૂમમાં પોતાની જાતને કરી દીધી બંધ અને ગુંગળી ગયા. અને થોડાક સમય પહેલાની એક ઘટના આવી, 11 વર્ષની દીકરી, એ દીકરીના ઘરમાં ફ્લેટમાં આગ લાગી. એને સ્કૂલની અંદર આ ટ્રેનિંગમાં કોઈક જગ્યાએ જાણ્યું હશે કે આવી કોઈ ઘટના બને તો ગરમ કોઈ પણ કાપડ લઈ ભીનું કરી અને બાણાની નીચે મૂકી દેવાનું, એનાથી પાણીનો આવરો બનાવવાનો કે જેના કારણે ધુમાડોની અસર ઓછી થાય. તો બાથરૂમમાં જઈને એને કોન્સ્ટન્ટ પોતાના ઉપર પાણી છાંટ્યું, એ દીકરી બચી ગઈ. જી જી બિલકુલ છે એજ્યુકેશનનો, અવેરનેસનો. આપણે બીજી બધી બાબતોમાં ઘણા બધું આગળ જ્યારે વિચારતા હોઈએ તો ફાયર સેફટી માટે સૌથી વધારે તાતી જો જરૂરિયાત હોય તો લોકોમાં લોક જાગૃતિ ખૂબ મોટા પ્રમાણમાં કેળવવાની જરૂર છે. બિલકુલ. રુજાનબેન, જે પ્રકારે આ ઘટના સામે આવી છે, ભૂતકાળમાં પણ સરકાર પર હાઈકોર્ટે ફટકાર લગાવી હતી કે જે પણ જગ્યાએ સુરતની ઘટના બાદ NOC BU સર્ટિફિકેટને લઈને, તો આજે પણ કંઈ કેટલી એવી શાળા કોલેજો છે કે જ્યાં NOCની સર્ટિફિકેટની જરૂરિયાત છે, BU પરમિશનની જે વ્યવસ્થા છે, શું કહેશો આ બાબતે? ગુજરાત કેટલું સજ્જ છે? મારી પાસે અત્યારે કેટલીક BU પરમિશન નથી એ ડેટા નથી, પણ અત્યારે એક બીજો ડેટા આવ્યો કે ભાઈ 2021 માં 58,000 બિલ્ડિંગ ગુજરાતમાં, એ અમદાવાદના નહીં, 58,000 બિલ્ડિંગ્સ ઇન ગુજરાત ફાયર NOC માં નહોતા. આઈ એમ શ્યોર હવે આવી ગયા છે, પણ પોઈન્ટ એટલે કે જેટલા નવા બિલ્ડિંગો બને છે કે નવા એ બને છે, કન્સ્ટ્રક્શન નું કામ થાય છે, ત્યાં હવે ઇટ ઇઝ મેન્ડેટરી કે તમારે ફાયરની NOC બિલ્ડિંગ બનાવતી વખતે જ લઈ લેવાની હોય. એ તો પહેલા બી મેન્ડેટરી નહોતું થયું, પણ હવે થોડું અત્યારે સ્ટ્રોંગ થયું છે એવું માનવું છે. પણ પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે તમે NOC લઈ લો, બરોબર છે, તમે તમારું સર્ટિફિકેશન કરાવી દો. હવે તો 3 વર્ષનું સર્ટિફિકેશનની પરવાનગી આપી છે થોડા ટાઈમ પહેલાથી. પોઈન્ટ અત્યારે છે કે તમે એનું કેટલું પણ એનું મેન્ટેનન્સ શું છે, કારણ કે વન્સ યુ ગેટ એન NOC, જેને કે એક્ઝામ્પલ આપો, અમારા ઓફિસમાં બિલ્ડિંગોમાં બધું ફાયરના બધા ઇક્વિપમેન્ટ ને છે, પણ હવે પેલું જેને કે એક્ઝામ્પલ કરું, પેલું ડ્રીલ હોસ છે, પેલું એના માટે પાઇપ શું કે પાણી નાખવા, યા પેલા એ છે શું કે એક્સટિંગ્વિશર્સ છે, પણ એના મેન્ટેનન્સની બી જરૂર છે. એટલે આની સાથે બીજી વાત ઇમ્પોર્ટન્ટ કહેવાની એ છે કે બિલ્ડિંગનું જે એસોસિએશન છે, હું એટલા માટે કહેવા માંગુ છું કે એક લેવલ પછી એ લોકોનો બી રોલ આવે છે કે બિલ્ડિંગનું એસોસિએશન બી એને મેન્ટેન કરવું પડશે. જસ્ટ તમે મૂકી દીધા ફાયર એક્સટેન્શન ને કહો કે ચલાવો
ચલાવો તો એ પોસિબલ નથી કે કોઈનાથી ચાલવાના આવી છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે ફોરેનમાંથી અને બહુ તાકીદે રાખે છે. એના પહેલા આઈ થિંક ઇન્ડિયામાં એવું કંઈક ચાલુ થયું હતું. એક્ઝામ્પલ આપું છું કે ભાઈ તમે અગર થિયેટરમાં હો તો થિયેટરમાં તમને એ આવી જાય કે ભાઈ તમે ક્યાંથી ફાયર એક્ઝિટ લઈ શકો છો. અગર ફાયર થાય તો તમે કેવી રીતે એક્ઝિટ લઈ શકો છો ક્યાંથી, અને લિફ્ટ યુઝ કર્યા વગર એને તમે ઉતરી શકો છો. નોર્મલી ઘણા ફોરેનમાં તો અમે અગર લેટર છે કે એક્ઝામ્પલ આપું, ક્રુઝ પર જઈએ તો ક્રુઝ પર પહેલા જેવા અંદર બેસીએ એટલે પહેલા જ કલાકમાં એ લોકો અમારી પાસે ફાયર ડ્રીલ કરાવે, અને જોડે જોડે આ કઈ બી ઇમરજન્સી ડ્રીલ કરાવે કે ભાઈ ફાયર લાયા ઇમરજન્સી થાય તો તમારે અહીંથી એકચ્યુઅલી અમને બધું પેલું પહેરાવે એકચ્યુઅલી અમારે બધાને, અને પછી અમને દોડાવે કે ભાઈ તમારે આવી રીતે દોડવાનું. એટલે પોઈન્ટ અત્યારે હું આટલા માટે આજે અત્યારે વાત કરી રહી છું સાહેબ, કારણ કે હવે એઝ સરે કીધું કે હવે ઇટ ઇઝ નેસેસરી. આપણે એવું ટેકન ફોર ગ્રાન્ટેડ ના કરી દે કે ભાઈ અમારે ત્યાં તો આગ લાગવાની જ નથી. ઇટ હેઝ ટુ બી સીન કે આપણે એના માટે બી, જેમ પહેલા વચ્ચે મને યાદ છે આપણું પેલું અર્થક્વેક આવ્યું હતું એને તો વર્ષો થઈ ગયા, પણ એ વખતે બધાએ ડ્રીલ કરાયા હતા કે ભાઈ આની નીચે ઘૂસી જજો ને આમ સાઈડમાં ઉભા રહેજો ને આ કરજો ને રસ્તા પર આવી જજો, જેને જેવી રીતે ફાયર થાય. એટલે એ રીતે ફાયર ડ્રીલ એટલા માટે, જેમ સાહેબે બીજી બી સરસ સ્ટોરી કરી દીકરીની, એટલે અત્યારે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજની તારીખમાં યુ કેનોટ ટ્રસ્ટ, કેમ કે ફાયર ક્યારે બી લાગી શકે છે. શોર્ટ સર્કિટમાં બી ફાયર થાય છે, દિવાળી એમાં બી ફાયર થાય છે, અત્યારે તમે જોશો તો રેની સિઝનમાં બી થશે. એટલે યુ કેન રિલાય કે હવે નથી થવાની. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કમિંગ બેક ટુ ધ ગવર્મેન્ટ પાર્ટ, જે મારે ખાસ કહેવો હતો કે અત્યારે પ્રોબ્લેમ એ છે કે આપણું પોપ્યુલેશન બોલો, આપણા શું કહેવાય, આપણે મ્યુનિસિપાલિટીઝ બોલો એટલી જલ્દી મોટી થઈ રહી છે, એટલી જલ્દી આગળ વધી રહી છે, વિકસાઈ રહી છે, પણ અનફોર્ચ્યુનેટલી જે તંત્ર છે, હવે એ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે તંત્ર છે એટલું ફાસ્ટ નથી ચાલી રહ્યું. whatever reasons, majorly corruption reasons જ હોય છે, સેટિંગ રીઝન હોય છે. ને આટલા માટે હું કહી રહી છું કારણ કે મારી પાસે એક્ઝેક્ટલી ફાયર રિલેટેડ એક્ઝામ્પલ્સ નથી, પણ એક્ઝામ્પલ રસ્તા રિલેટેડ એક્ઝામ્પલ છે કે એ તો 2 વર્ષ પહેલા પકડાયા, 1.5-2 વર્ષ પહેલા પકડાયું કે પેલું બિટુમેન ના ખોટા બિલો બનતા હતા રસ્તા માટે. એક્ઝામ્પલ આપું છું એટલા માટે. એટલે આ બધી ચીજો જોવી બહુ જરૂરી છે કારણ કે અલ્ટિમેટલી વી આર પ્લેઇંગ વિથ ધ લાઈફ ઓફ ધ પીપલ. અને એ બહુ દુઃખ થાય છે. એક બી દીકરી હોય, એક બી માણસ હોય તો બહુ દુઃખ થાય છે કે આપણે બચાવી શકીએ ને આપણે ના બચાવી. જી ખાસ કરીને આપને પ્રશ્ન પૂછવા માંગી શૈલેષભાઈ કે અમદાવાદમાં આ એક ઘટના નથી, તાજેતરમાં નારણપુરાની મોદી આઈ કેર હોસ્પિટલમાં પણ આગ લાગી હતી, તેમાં 2 વ્યક્તિના મોત થયા હતા. તો આ બાબતે આપ શું કહેવા માંગો છો? હજુ કંઈ હોસ્પિટલમાં એનઓસી બાબતે, શાળાઓમાં એનઓસી બાબતે આપનું શું મંતવ્ય છે? હું એ જ કહું છું કે જે તંત્ર છે, જે રોડ રસ્તાની રૂઝાનબેન પણ વાત કરીને ચીફ ઓફિસર સાહેબે કીધું કે આપણી પાસે દમદાર સાધનો છે, દમદાર આપણી પાસે ફોજ છે, પણ જે તંત્રની જે બેદરકારી, ધડ બેદરકારી, જેમ કીધું ભાઈ ચલો ભાઈ આ રોડ તમને 18 કરોડની અંદર મંજૂર કરી દીધો, પણ 18 કરોડની અંદર એ 8 કરોડનું કામ કરે છે, તો 10 કરોડનો જે ગપલા થાય છે ને એ તંત્રની વાત કરીએ છીએ. મેં ચોખ્ખું જ કહીએ છીએ કે તંત્રની, જે નીચે ટેબલથી જાય કે ઉપરથી જાય એ તંત્રની વાત કરીએ છીએ. એ જ રીતે ફાયર બ્રિગેડની અંદર પણ હું એ જ કહેવા માગું છું કે બિલ્ડિંગ કરી નાખી 6 માળની 7 માળની, પણ એ વખતે એનઓસીની વાત કરો કે બિલ્ડિંગની અંદર તમે જે, હું શું કહું છું, મારા ફ્લેટમાં અત્યારે 5 માળની બિલ્ડિંગ છે, ફાયર નથી, પણ મારે અત્યારે લોન લેવી હોય ને તો મને નથી મળતી. એ જ રીતે તંત્રને હું જ કહેવા માંગુ છું કે 4 માળની બિલ્ડિંગ મળે હોય પણ એનઓસી ના આપે તો લોન ના મળે સાહેબ. તમે સમજી ગયા ટૂંકમાં. એટલે હું એ જ રીતે કહું છું કે 7 દિવસ પહેલાં જ હોસ્પિટલ કેરની અંદર આગ લાગી હતી, નરેન્દ્ર મોદી સાહેબ બોલ્યા હતા, બરાબર, 2 લોકો ઓફ થઈ ગયા હતા વચ્ચેની હજુ થોડાક દિવસ પહેલાં. તો આ તંત્રને એ જરૂર છે કે હવે કહું, મેં તમને વાત કરી, 2-5 દિવસ છે ને ધમાધમ કરશે, વેતની હોસ્પિટલ દોડશે અને બંધ કરશે, સીલ કરશે, બસ. અને પછી રેગ્યુલર પછી રાહ જોઈ રહેવાની આપણે કે બીજા 10 કે 15, હું કહું આવો બનાવ ના બને, પણ આવો બનાવ બની ગયો તો હું એ જ નિલેશભાઈને કહેવા માગું છું કે તંત્ર છે, તંત્રના જે બાબુઓ છે ને, જેમ તમે સુરતની અંદર જે સજા આપીને એવી રીતના હાલતા, એકાદન સજા હાલજો. સુરતની અંદર આટલા લોકો, આટલા વિદ્યાર્થીઓ એમને ખુદને ખબર નથી, કાલે 12મું પાસ કરીને કોલેજ કરીને વિદેશમાં ભણવા જવાનું હશે, ડૉક્ટર બનવાની કોઈની આશા હશે, કોઈ પોલીસ ઓફિસર બનવાની આશા હશે, કલેક્ટર બનવાની આશા હશે, પણ એના ઉપર એ પાણી ફરી વળી સુરતના જે તસ્કરાની બનાવ બન્યો. એ જ રીતે એમ કહું છું, તંત્રને તમે જગાડો, તમારી સરકાર છે, અમે વિનંતી કરી છે તંત્રને જગાડી અને જે એક્શન લેવાની છે અને બાબુઓને પકડવાના છે એને પકડો. નિલેશભાઈ, સુરતમાં ઘટના બની, અમદાવાદમાં પણ 3 જગ્યાએ ઘટના બની, એક હોસ્પિટલમાં અને શાહપુરમાં આગમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા. તો સત્તાધારી પક્ષ ભાજપ છે, આપ ભાજપ પક્ષમાંથી આવો છો, સરકારે શું કાર્યવાહી કરવી જોઈએ? હાઈકોર્ટે પણ ફટકાર લગાવી હતી. નિલેશભાઈ,
જો હું આપને એક સ્ક્રીન ઉપર બતાવું કે બરોડામાં છે ને 2 કરોડનો રોબોટ હમણાં કદાચ 5 દિવસ થઈ ગયા, 5 દિવસથી વધારે થઈ ગયા, ત્યારે જી. કોઈ આગ નથી લાગી. સરકારે જ્યારે રાજ્ય સરકારે કોઈ પણ ઇક્વિપમેન્ટ આપવાના હોય, કોઈ પણ એજન્સીને કંઈ આપવાનું હોય તો એવું કોઈ આપ્યું એ અપગ્રેડેશન કર્યા કરે છે. જે પણ ઇક્વિપમેન્ટ એમની જે ડિમાન્ડ હોય છે, ફાયર સેફટી હોય કે 108 હોય કે જેટલી બધી આપણી જોડે સરકારની ઘણી બધી એજન્સીઓમાં છે, તો જ્યારે ઇક્વિપમેન્ટની જે ડિમાન્ડ હોય ત્યારે રાજ્ય સરકાર કડક નિયમો સાથે એમને તરત જ કોઈ રાહ નથી જોતું. કોંગ્રેસમાં શૈલેષભાઈ તો હમણાં જ આવ્યા છે કોંગ્રેસમાં, એટલે ખ્યાલ આવશે. અરે યાર આપણે કોંગ્રેસ ભાજપની વાત કરો. હું કહું કાલે આવ્યો કોંગ્રેસમાં, પણ તમે એ વાત જ ના કરશો યાર કોંગ્રેસ ભાજપની. હું કાલે જ આવ્યો કોંગ્રેસમાં. સાંભળવાનું તો રાખો પણ તમે બોલ્યા કે હજુ હમણાં જ કોંગ્રેસમાં આવ્યા છું, કાલે જ આવ્યો. એટલે તમે તંત્રની વાત કરો. તમે એક ઘોર બેદરકારી સુરતની કયા એક દિવસ જેલ કરી હોય બતાવો. સુરત મામલે એક દિવસનો મોરબી દુર્ઘટનામાં એક દિવસ જેલ થઈ ગયો બતાવો. નહીં મજા આવે. મોરબી દુર્ઘટનામાં એક દિવસ જેલ કરી હોય તો બતાવો. એક આપી. જો તમે આપ પાર્ટીમાં કરપ્શન, અરે યાર આપને કોંગ્રેસ નહીં, મોરબીમાં એક ચબરબંધીને પકડ્યો હતો બતાવો. તો પડશે જ ભાઈ. તમે ના સાંભળવાનું હોય. બોલવા નથી દેતા. ચલો ભાઈ હું આપમાંથી કોંગ્રેસ કે કોંગ્રેસમાં ભાજપ કે આપમાં ઈ નથી. એક ચબરબંધીને પકડ્યો મને એક નામ દો. અહીંયા હું લખી નાખું. હાલો હું પેનવતે. દીપકભાઈ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, જી, જી, અને જણાવશો. પૂછવા માંગુ છું કે દીપકભાઈ એમને શૈલેષ પરમાર પૂછો, શૈલેષ ઠક્કરને એમ પૂછો કે કોર્પોરેશનમાં શું એમના કેટલા કાઉન્સિલરો છે? હું એમના એજન્ડા ક્યાં એટલું જાય કહું છે? છું તમારી આપણે કામ કરે છે, ફાયરના જે મુદ્દો છે કાઉન્સિલર તે ક્યાં મુદ્દા છે? ઉપરથી બહાર ન જતા જે મુદ્દો છે આજનો જે વિષય છે તેના પર ચર્ચા કરીએ. મારે તમને એટલું પૂછવું છે, ના, શૈલેષભાઈ. તમે જવાબ આલો આનો. દીપકભાઈ એમના કંટ્રોલ કરો, નહીં તો હું પછી લીવ કરી. ચલો, હું ચૂપ થઈ જાઉં. દિનેશભાઈ, બોલો. આપ જણાવશો બોલો. જણાવશો. જી જી આભાર. જ્યારે રાજ્ય સરકારને કોઈ પણ એજન્સીના કઈ ઇક્વિપમેન્ટ આપવાના હોય, મેં આપને મારી વાત અધૂરી રહી ગઈ કે એમએફ દસ્તુર સાહેબ સાથે મેં ઘણું બધું મેં શીખ્યો હતો અને ઘણું બધું અમારું બધું ન્યૂઝનું જે કામ હતું, ત્યારે એમએફ દસ્તુર આ જે સાહેબ છે એ એમને ખ્યાલ જ છે કે આ જ્યારે આગમાં જ્યારે આગ લાગતી હોય, જ્યારે બચાવવાનો હોય, જ્યારે એ સેફટી માટે થતા હોય, ત્યારે આ કદાચ આ ઘરમાં મને એટલું યાદ છે કે એટલા ન્યૂઝમાં મેં ઘણું જોયું છે કે સૌથી વધારે પ્લાયનો ઉપયોગ થયો તો ફર્નિચર સૌથી વધારે હતું, જે કદાચ ફાયર રોકવામાં એ ફાયર એની તીવ્રતા વધી ગઈ આગની. બીજી વસ્તુ કે જ્યારે આપણે 7મા માળેથી ફુવારો કર્યો કે 8મા માળેથી, ભાઈ એ વસ્તુ આપણે અત્યારે આ ડિબેટ ઉપર બોલવાનો કોઈ મતલબ નથી. ત્યાં જાઓ, આગમાં કૂદો તો ખબર પડશે. સરકાર તંત્ર કામ કરી રહી હોય, 20-15 નોટિસો આપીએ છીએ, પણ જ્યારે હવે અવેરનેસ આવ્યું છે દીપકભાઈ, હું આપને કહીશ કે ઘણી જગ્યાએ આપણે હવે છે ને ફાયરના પેલા બંબા જોઈએ છે, લાલ પેલા એના જે હોય છે એ પ્રમાણેની જોઈએ છે પાઇપો ને બધું, એટલે ઘણો અવેરનેસ આવ્યો છે. પણ જ્યારે કોઈ એક બે ઘટનાઓ થાય છે ત્યારે એવું નથી હોતું કે આખા તંત્રના તમે એ કરી દો, આખા સરકારના તમે એ કરી દો. સરકાર તો હંમેશા જ્યારે કામ કરે છે, આ મ્યુનિસિપલ પાર્ટીના જે કોર્પોરેશન અધિકારી હોય છે દીપકભાઈ, ત્યારે આ નોટિસ બચાવવા જાય છે, ત્યારે એમ હુમલો થાય છે, ત્યારે આ ક્યાં જાય છે વિપક્ષને હાથે? તો હુમલો થાય તો અરે યાર તમારી પાસે નથી સત્તા યાર. હુમલો થાય છે કે યાર આ હુમલો થાય તમે બીજો છો? અરે યાર રુજાનબેન સમજાવો, આ લોકો રાજેશભાઈ સમજાવો. હુમલો થાય છે કે છે નોટિસ બજાવવા જાય તો હુમલો થાય છે. સમજાવો, નોટિસ બજાવવા જાય તો કે હુમલો થાય છે. રુજાનબેન સરકાર એમની જબરબંધી એમના. અરે ભાઈ સરકાર છે પણ તમારી જેવી ઇમરજન્સી નથી ભાઈ, લોકશાહીની સરકાર છે આ. અમે તો લોકો વચ્ચે છીએ, તમારે જેવું નથી ભાઈ. લોકશાહીની સરકારમાં 144 લગાડી દીધી, 4 જણા ભેગા થાય તો તમે હુમલો કરનાર નથી પકડી શકતા. નોટિસ બજાવવા જાય હુમલો થાય છે એટલે રાજેશભાઈ, જી નિલેશભાઈ, રાજેશભાઈ આપની પાસે આવવા માંગે ભાઈ છે. એમની જોડે કાયદાનું પણ માંગો. એમના કદાચ નોલેજ નથી તો કાયદાનું પણ માંગો તમે. 144 કેમ કડક છે ને કોની પર લાગશે એમના પણ કદાચ નોલેજ આપો. કદાચ એ અધૂરા જીવના લાગે છે કે પણ તમે એવું નિલેશભાઈ બોલ્યા કે અમે નોટિસ બજાવવા જઈને અમારી પર હુમલો થાય છે, આવું ના બોલાય યાર. માફ કરો. નિલેશભાઈ, જ્યારે એની પર શૈલેષભાઈ. બચાવવા જાય છે ત્યારે એમને એક આપણા જે ફાયર સેફટીના જે અધિકારી છે પૂર્વ, એમને બધી જ ખ્યાલ છે કે રાજ્ય સરકારના તંત્ર અને કોર્પોરેશન ક્યારેય કોઈના જીવમાં કોઈના બાળવા માટે ના ઉમટતું હોય ભાઈ. એક પણ જીવ આપણે શું કરો એ કરીએ, પણ ક્યારેક કોઈ દુઃખદ ઘટના બને છે ત્યારે એવું નથી. આ સિસ્ટમ ચાલતી જ રહે છે ને હવે ઘણો બધો અવેરનેસ આવ્યો છે. હવે તો ઘણી બધી સિસ્ટમો આવી છે, પણ કદાચ કોઈ એક જ લોકલ ઘટના બાદ કર્યા એ થાય છે
પણ દીપકભાઈ ક્યારેય રાજ્ય સરકાર કે આ તે તંત્ર હંમેશા જાગૃત હોય છે. અને હવે રૂઝાનબેનના એક જવાબથી હું સમર્થન આપું છું કે ખરેખર આપણું અમદાવાદ જે પ્રમાણે વિસ્તર્યું છે એટલા માટે કે હવે ઘણી બધી જે નવા ડેવલપ એરિયા છે ત્યાં આપણી જે નવા સિસ્ટમ હોય છે એ એપ્રુવલ થાય છે. પણ આપણે પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં એટલું બધું એરિયા થઈ ગયો છે, જગ્યા બનતી હોય છે, કદાચ કોઈ આગ લાગે છે તો કદાચ એ પાઇપિંગ નથી થઈ શકતું, અમુક જૂની પોળોને આપતી હોય છે, છતાંય આ લોકો એમની જીવના જોખમે ફાયર વિભાગનું આખું જે ફાયર બ્રિગેડ કહેવાય છે કે આખી ટીમ ત્યાં પહોંચી જાય છે. 100% હું માનીશ, મેં એમને અભિનંદન કહીશ કે આખા અમદાવાદમાં કઈ પણ જગ્યાએ પહોંચવું છે તો 20 થી 25 મિનિટ મેક્સિમમ એ લોકો રિસ્પોન્ડ કરે છે. તો આપણે એમને પેલા અભિનંદન કરવા જોઈએ. સરકાર તંત્ર નથી આગ બચાવવા જતી ભાઈ, એ લોકો તો આપણે જે કરવાનું છે એ સિસ્ટમ કરે છે, એપ્લાય કરે છે, ઘરે ઘરે જઈને કે ગીઝર ના જોવા જાય. શૈલેષભાઈ આપ ધ્યાન આપો મારી વાતને. આપ આપનો જવાબ આપશો શૈલેષભાઈ. શૈલેષભાઈનું નામ લીધા વગર જવાબ આપી શકો છો આપ. નિલેશભાઈ તમે શૈલેષભાઈનું નામ લીધા વગર પણ જવાબ આપી શકો છો. શૈલેષભાઈનું નામ લો છો ને પાછા બંને એકબીજા ઉપર આક્ષેપ કરો છો. દીપકભાઈ બોલ્યા કે રાજેશભાઈ પાણી છાટવું પડ્યું 7મા વાર સુધી. સેફટી પાણીની એન્કર સાહેબ પોતે બોલ્યા, હું નથી બોલ્યો. જી એમને કીધું કે પાણી છાટવા માટે એવું જોવું પડ્યું. જણાવી દો, આપણે આ વિશે રાજનીતિ નથી કરતા. રાજેશભાઈ આપને પૂછવા માંગીશ. શૈલેષભાઈને એકવાર એમને લઈ જાઓ. નિલેશભાઈ હું તો કહીશ કે શૈલેષભાઈ ઠાકરને એકવાર જોડે લઈ જાઓ તો ખબર પડશે કે આપના વિભાગ શું કામ કરી રહ્યા છે. એ ટીવી પર બોલવું છે ને બહુ સસ્તું પડે છે ભાઈ. નિલેશભાઈ સારા સંદેશા આપો ને. અરે પણ હું કે ના પાડું છું, સારા સંદેશા જ આપું છું ભાઈ. રાજેશભાઈ આપને સવાલ પૂછવા માંગીશ. જે પ્રકારે લોકો જ્યારે ફ્લેટની ખરીદી કરતા હોય છે અથવા ભાડે રાખતા હોય છે અથવા હોસ્પિટલ માં જતા હશે અથવા શાળા કોલેજમાં પોતાના બાળકને એડમિશન અપાવતા હશે ત્યારે ફાયર સેફટીને લઈને લોકોએ શું જાગૃતતા કરવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? બહુ અગત્યનો પ્રશ્ન છે. જી જ્યારે હું મારો ફ્લેટ લેવા જાઉં, જેમ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે હું ફ્લેટ લેવા જાઉં ત્યારે ફ્લેટમાં શું ફર્નિચર આપવાના છે, એ સ્કીમની અંદર સ્વિમિંગ પુલ છે કે નહીં, ગાર્ડન છે કે નહીં, એમ્ફી થિયેટર છે કે નહીં, જીમ છે કે નહીં, જો હું આ પૂછી શકતો હોઉં, સેનિટરી બાથરૂમની અંદર કયા પ્રકારનો નળ ને કયા પ્રકારનો વેટ્રીફાઈડ ટાઇલ્સ આપવાના છે, એ જો મારી પૂછવાની મારી વિચારસરણી માનસિકતા હોય તો હું જ્યાં રહેવાનો છું, જ્યાં મેં મારી પરસેવાની કમાણી ખર્ચી અને જે મેં મિલકતો વસાઈ રહ્યો છું કે જે જિંદગીમાં એક જ વખત વ્યક્તિ વસાવે છે, ત્યાં એની સલામતી માટે કાયદાની જોગવાઈ મુજબ જરૂરી વ્યવસ્થા છે કે નહીં એ આપણે જોવાની જવાબદારી કેળવવી પડશે. તંત્ર તરીકે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે XYZ હોય, કોઈના બચાવનો પ્રશ્ન નથી. પણ ડ્રાઇવિંગનું લાયસન્સ જ્યારે ડ્રાઇવિંગ કરવા માંગીએ છીએ તો આરટીઓ ઇન્સ્પેક્ટર ઘરે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા આવે છે ખરા? પાસપોર્ટ ઓફિસર ઘરે પાસપોર્ટ આપવા માટે આવે છે? આપણી પોતાની વ્યક્તિગત જવાબદારી છે કે હું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવું. બિલકુલ મારી પોતાની જવાબદારી છે કે મારે વિદેશ જવું તો મારે પાસપોર્ટ મેળવો. એવી રીતે હું જ્યાં રહું છું તો ત્યાં ફાયર સેફટી એનઓસી એના નિયમ પ્રમાણે જે તે વ્યક્તિએ મેળવ્યું છે કે નહીં, ચાહે સોસાયટી હોય ચાહે બિલ્ડર ડેવલપર હોય, તો એ લોકોને સ્વતંત્ર છે. ડિપાર્ટમેન્ટ એમાં માત્ર ટેકનિકલ સ્પેસિફિકેશન આપે છે કે તમારે આ ગુણવત્તા વાળી આટલી વસ્તુ સલામતીની રાખવાની રહેશે. એ નંખાઈ ગયા પછી ડિપાર્ટમેન્ટ ત્યાં જઈને ઇન્સ્પેક્શન કરે છે, એનું વિડીયો રેકોર્ડિંગ કરે છે, એનું સ્ટીલ ફોટોગ્રાફી કરે છે અને એનું એક સોલિડ સ્ટ્રોંગ લીગલ ડોક્યુમેન્ટ બને છે જે બિલ્ડિંગમાં ફાયર સેફટી સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય ત્યાંનું. જી દરેક વખતે શું સીલિંગ એ સોલ્યુશન છે? ના. સીલિંગ કરવા આવે તો જ ફાયર સેફટી નંખાવાની? આ માનસિકતામાંથી આપણે બહાર આવવું પડશે. આ આપણી સલામતીનો પ્રશ્ન છે. જવાબદારી ઢંઢોળવાની વાત નથી, પણ હવે વિકાસની જોડે જ્યારે જોખમ એની જોડે એસોસિએટ થયેલા હોય એને આપણે અવગણી શકીએ નહીં. તો એ તમામ પરિસ્થિતિની કરીએ ત્યારે ડિપાર્ટમેન્ટમાંથી અમે લોકો જ્યારે હતા ત્યારે અમે લોકો ફ્રિકવન્ટલી મોક ડ્રિલ કરાવતા હતા. મોક ડ્રિલ કરાવવા માટે અમે લોકો કઈને થાકી જઈએ. આખા 500-700 માણસોની સ્કીમ હોય, એમાંથી માળ 25 કે આપણે 30 જણા આપણે મોક ડ્રિલ માટે આવે, ઇવેક્યુએશન ડ્રિલ માટે આવે. વધારે ને વધારે લોકો, બહેનો, બાળકો, દીકરીઓ કે ભાઈઓ, એટલે આર્ગ્યુમેન્ટ થયો કે બધા નોકરીએ ગયા હોય, સાંજે આવો એટલે લોકો ડિપાર્ટમેન્ટ વાળા સાંજે જાય, રાત્રે જાય, 10 વાગે જાય. પછી કેવું કે બહેનો બી ભાગ લે એટલે શનિ રવિમાં આવો એટલે ડિપાર્ટમેન્ટ શનિ રવિ પણ જાય. પણ માળ 50 જણા આવે, 800 માણસ કે 1000 માણસ હોય
તો આ અવેરનેસ દરેક લોકોએ પોતાની વ્યક્તિગત સલામતીની બાબત છે અને આને માટે માનસિક થઈ કે આપણા પોતાના માટે છે, આપણી સલામતી માટે છે. ડિપાર્ટમેન્ટ આઈને શીખવાડે તો જ શીખવાનું. નેટ ઉપર બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. જ્યાં તમે અટકો ત્યાં ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તમારે ત્યાં આવીને રૂબરૂ સમજાવવા માટે તત્પર હોય છે. તમારી જ એજન્સી, તમારા જ જે વહીવટ કરતા હોય સોસાયટીના, એ લોકોએ નક્કી કરી અને એની ગુણવત્તા પ્રમાણે સિસ્ટમ નંખાવાની હોય છે. પણ એ તમારે ત્યાં ફીટ કરેલી સિસ્ટમ, ચાહે પોર્ટેબલ એક્સટિંગ્યુશર હોય, હોઝરીલ હોય કે ડિલિવરી હોઝ હોય કે ફાયર એલાર્મ, એ ચાલે છે કે નહીં, અથવા તો જરૂર પડે તો કેવી રીતે વગાડવાનું, એ શીખવા માટે તો માનસિકતા કેળવવી જ પડશે. બિલકુલ. રુઝાનબેન, આપણી પાસે આવવા માંગી, જે પ્રકારે રાજેશભાઈએ કહ્યું કે સ્વ અવેરનેસ પણ જરૂરી છે, તો ક્યાંક ને ક્યાંક શાળાના બાળકો અથવા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ જો સ્કૂલિંગથી આ શીખવવામાં આવશે તો ફરક તેનો દેખાઈ શકે છે. શું કહેશો? આ તો બેઝિક વાત છે કે તમે પહેલાથી સ્કૂલમાં શીખવાઓ. એક્ઝામ્પલ આપું કે મને જેટલું ખબર છે, આ તો મેં સ્કૂલમાંથી નહીં ક્યાંક વાંચ્યું હતું એટલે મને ખબર પડી હતી કે અગર લેટર છે કે ધૂમો જ્યાંથી આવે, ઉપરથી આવે તો આપણે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં રન કરવાનું. પણ ઘણી વાર ધૂમો ઉપર બેસે કે નીચે બેસે એવું કે હું ભૂલી ગઈ છું, પણ એક્ઝામ્પલ આપું છું કારણ કે ઘડી ઘડી શીખવાડવામાં નથી આવ્યું. ફાયર ડ્રીલ નો મતલબ જ ઘડી ઘડી તેનો ઓપોઝિટ ડાયરેક્શનમાં જવાનું હોય. તો એટલે એ બધું જે ઘડી ઘડીને ખાલી બાળકો નહીં, આપણે બી શીખવાનું. કારણ કે જગત 2-4 વાર શીખી જશું તો મગજમાં રહી જશે કે કઈ રીતે કરવાનું. જેમ સ્વિમિંગ, એકવાર સ્વિમિંગ શીખી ગયા પછી તમારે ઘડી ઘડી કે શીખવાનું ના પડે કે આમ હાથ મારજો ને આમ શ્વાસ લેજો, આપઆપ થઈ જ જાય. એટલે ધીસ ઇઝ ધ બેઝિક થિંગ જે પહેલાથી હોવી જોઈતી હતી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે જે બધી વાત કરી કે યસ આ જરૂરી છે, આ તે, તો સૌથી પહેલા માણસ જયારે એકચ્યુઅલી આપણે જયારે બિલ્ડિંગ, એટલે અગર આજની તારીખમાં નવો ફ્લેટ લેવા જઈએ છીએ તો બાય ડિફોલ્ટ આ મેન્ડેટરી છે. ઇટ ઇઝ અ મેન્ડેટરી થિંગ અને એ બાય ડિફોલ્ટ હોવી જોઈએ. એટલે આપણે અગર આપણે ફ્લેટ લેવા જઈએ તો પૂછે ને કે ભાઈ તારી ફાયર સેફટી બતાવજે, કારણ કે અમારે એવું વિચાર માનવું છે કે આ ફાયર સેફટી ગવર્મેન્ટ પાસેથી આ બિફોર ધેટ બીયુ મળે કે જે બી બધું મળે ચાલુ કરવાનું બિલ્ડિંગ, એ પહેલા એ લોકોએ ક્લિયર કરવી જ પડે. એટલે ગવર્મેન્ટ અને બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન બંનેને સેટ કરવાનું છે. એમાં અમારા જેવા સિટીઝન્સ ના આવે, કારણ કે ઇટ ઇઝ ઇનબિલ્ટ થિંગ. જેમ પાર્કિંગ હવે ઇનબિલ્ટ છે કે જરૂરત જ છે, એના વગર તમને લાયસન્સ મળશે જ નહીં. તમે બિલ્ડિંગ ચાલુ કરી જ નહીં શકશો. તમને શું કહેવાય, તમે કન્સ્ટ્રક્શન ચાલુ છે નહીં કરી શકો જ્યાં સુધી મેપમાં લાયસન્સિંગ નહીં બતાવે, પાર્કિંગ નહીં બતાવે. સિમિલરલી આ બી એવું છે. એટલે લેટ અસ બી ક્લિયર કે એઝ અ સિટીઝન આપણે તમે પૂછી શકો છો ખરા કે જ્યારે તમે પૂછશો ત્યારે એ બધી મોટી મોટી સુફિયાની વાતો કરશે કે આમ છે ને આમ ઇમ્પોર્ટન્ટ લાઈશ ને આ થશે ને તે થશે. એટલે આપણે કઈ જોવા જવાના નથી. લેટ અસ એક્સેપ્ટ ધેટ થિંગ. એટલે ઇટ ઇઝ સમથિંગ બિટવીન ધ ગવર્મેન્ટ હુ ઇઝ ગિવિંગ ધ પરમિશન and the authorities and the building constructor. એક વાત આ ઇમ્પોર્ટન્ટ કહેવાય હતી. બીજું કે અગેન ફાયર બ્રિગેડના ડેટા બહુ જ ઓછા હોય છે માર્કેટમાં, કહી દઉં તમને. પણ જે નાના ને એમને માંડ મળતા હોય છે, જે નાના મોટા ડેટાઓ મળે છે થેન્ક્સ ટુ ધ હાઈકોર્ટ. જયારે કેસ ચાલતો હોય, પીઆઈ કોઈ ભલા માણસે કરેલી, તો 2021 ઓક્ટોબર નવેમ્બરમાં ઓન રેકોર્ડ આવ્યું છે કે ભાઈ બીકોઝ ઓફ લોજિસ્ટિક રીઝન્સ, ફાયર બ્રિગેડે પોતે કહ્યું છે, આ ગુજરાતની પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કે બીકોઝ ઓફ લોજિસ્ટિક રીઝન્સ 163 હોસ્પિટલ્સ, ગુજરાતની 163 હોસ્પિટલ્સ ને 348 સ્કૂલ્સ, એ લોકોને વેલિડ એનઓસી નથી આપી. રીઝન્સ 10 રીઝન્સ છે. અત્યારે આપણે રીઝન્સમાં ના પડીએ, પણ પોઈન્ટ અત્યારે એ છે કે અગર આપણે એવરી ટાઈમ કોર્ટે ટકોર કરવી પડે છે ને પછી ગુજરાત ગવર્મેન્ટ કહે છે કે હા 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 આમ કરશું ને તેમ કરશું ને ઢેકણું ને પૂછ્યું ને એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં જી આપનો અવાજ નથી મળી રહ્યો. શૈલેષભાઈ, આપણે જે વિશે વાતચીત કરી રહ્યા છીએ આ વિષય પર ખાસ કરીને ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈ એનઓસી અને બીયુ પરમિશન ને લઈને પણ ક્યાંક ને ક્યાંક તંત્રે જે છે તે જાગૃતતા કેળવવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. રુઝાનબેને વાત કરી કે એનઓસી અને બીયુ પરમિશન, જ્યારે પાર્કિંગની જે વાત થઈ ને એ જ રીતે આપણે જ્યારે ફ્લેટ લઈએ ને ત્યારે આપણે લોન લઈએ તો એ ફરજિયાત જરૂરી છે કે ફાયર અને બીયુ. તો પછી એ આપણે જે બિલ્ડરો અને જે તંત્ર સાથે આપણે સાઠગાંઠ હોય ને, કે બિલ્ડરો પાસે સાઠગાંઠ હોય એટલે જોવાના આવવાના એ તો સહી કરી દે કે યસ ચલો, એમને જે નીચેથી વ્યવહાર થતો હોય કે હા, એ તંત્રને જગાડવા માટે હું વાત કરી રહ્યો છું. હું એ જ કહેવા માંગુ છું, ફાયરના જવાનોને પણ હું સલામ કરું છું, સાથે પોલીસ જવાનો પણ સાથે રહીને જે સગવડ આપે છે, ટ્રાફિક ક્લિયર કરી અને પહોંચાડે છે ફાયર બ્રિગેડને, એમને તો હું સલામ કરું છું ને સેલ્યુટ મારું છું, બરાબર. પણ આવો બનાવ
વળીને ના બને, જેમ સુરતમાં બન્યો, અમદાવાદમાં ત્રીજો બનાવ છે હજુ હમણાંમાં. એટલે હું એ જ કહેવા માગું છું કે બીઓ અને ફાયર જે સેફ્ટીની જે વાત કરી રહ્યા છે કે 100માંથી 63 હોસ્પિટલની અંદર નથી, બરાબર. એટલે હું એ જ કહેવા માગું છું કે એ 2-3 જગ્યાએ સીલિંગ કરશે અને પછી એ બધું ભૂલી જશે. એટલે એવું જ કહેવા માગવી છે ભાજપના પ્રવક્તાને કે તમારા કમલમ સુધી પહોંચાડી અને આ જે જ્યારે ગુજરાત હાઈકોર્ટ તમને ફટકાર લગાડે છે ત્યારે ના કીધું છે કે હા હા હા, એ જ રીતે તમે પણ હવે છે ને થોડાક જાગો અને જાગીને જે પણ સિસ્ટમમાં જે કામ કરવાનું છે ને એ તંત્રને જણાવો કે આ રીતે કામ કરવું જરૂરી છે. હવે આપણે છે ને ગુજરાતની 6.5 કરોડ કરતાં પણ વધારે વસ્તી વધી ગઈ છે. જી જી નિલેશભાઈ, શું કહેશો આ બાબતે? શાળા કોલેજોની અંદર અથવા અવાજ નહીં હોસ્પિટલની અંદર આવતો, જે અવાજ નહીં આવતો. નિલેશભાઈ તમારી ઈચ્છા છે તો આપ વિઝિટ. જી શૈલેષભાઈ, આપનું મોસ્ટ વેલકમ. આપને કમલમ આવવું હોય તો યાદ આવે તો વધારે. પણ દીપકભાઈ, રુજનબેન કેમ હસો છો? કે સાહેબ તમે તો કમલમ સુધી પહોંચાડે. કમલમમાં થોડી સરકાર ચાલે છે, આપણી ટ્રિપલ એન્જિનની સરકાર હોય તો કમલમમાં ચાલે છે, બાકી સરકાર તો બે ચાલે નહીં, કમલમમાં ત્રીજી છે મેડમ. મને અનુભવ છે એમનો, લોકોનો વાતચીત કરે છે ને. એટલે તમે ટ્રિપલ એન્જિન સરકારની વાત કરો છો. તો અલગ વાત છે, ટ્રિપલ એન્જિન સરકાર. નિલેશભાઈ જેવા મિત્ર હોય ને કે કમલમમાં થાય આ બધું. નિલેશભાઈ, જે પ્રકારે શાળા કોલેજોની અંદર પણ પગલાં લેવા જોઈએ, એનઓસી, બીયુ પરમિશન, આ સિવાય જે કોચિંગ ક્લાસીસની અંદર જે ભૂતકાળમાં ઘટના બની હતી તે ન થાય, તો જવાબદાર સત્તાધારી પક્ષની પણ એક જવાબદારી તો છે જ. શું કહેશો? જે 100% કે આજની તારીખમાં કદાચ રાજેશભાઈ પૂર્વ અધિકારી એમને ખ્યાલ છે, આજની તારીખમાં ઘણી બધી બિલ્ડિંગોમાં બીયુ પરમિશન નથી. 10-10 વર્ષ કદાચ એ બિલ્ડરે આપી દીધા હોય પણ નોર્મ્સ નથી પૂરા થતા, તો સરકાર અને તંત્ર આ કોર્પોરેશનના અંડરમાં આવે છે. કોર્પોરેશન એક પણ બીયુ નથી આપતું. ખોટું આપને આપના માધ્યમથી વિશ્વાસપૂર્વક કહી રહ્યો છું. ઘણા બધા પૂર્વના એરિયા છે કે જ્યાં બિલ્ડિંગો બની ગઈ છે, બીયુ પરમિશન નથી આપતા. બીયુ પરમિશન એટલે એનો મતલબ એવું થયો કે ત્યાં ગટર, પાણી, લાઇટ સરકાર નથી પહોંચાડતી જ્યાં સુધી એના નોર્મ્સ ક્લિયર ના થાય. દીપકભાઈ, આ બહુ જવાબદારી વાળું કામ છે. કોર્પોરેશનમાં જ્યારે આખા 100 જેટલા બી 192 કાઉન્સિલરોની જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે આ જ કાઉન્સિલરો ખડે પગે દરેક ઋતુમાં લોકો વચ્ચે જાય છે, લોકો વચ્ચે સીધા જ સંપર્કમાં હોય છે. આ કોઈ પણ એવું નથી વ્યક્તિ કે આનીથી બચતું હોય. આ પાણી ભરાયું હોય તો આપ જુઓ કે પાણી થોડું ભરાય છે તો આજે એટલો અવેરનેસ છે કે સીધા મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચવાના રસ્તા છે અને આટલી ટ્રાન્સપરન્ટ સરકાર છે. એટલે શૈલેષભાઈને કદાચ એટલી બી ખબર હોવી જોઈએ કે એમના કદાચ કોઈ સારા સુઝાવ આપવા હોય કોર્પોરેશનના મેયરના સ્ટેન્ડિંગમાં, તો એમના કાઉન્સિલરો એમનો દર મંગળવારે, બુધવારે જે બોર્ડ જે હોય છે ત્યાં એ એજન્ડા આપી શકે છે. દરેક વસ્તુમાં તમે તંત્ર ભાઈ તમારી પણ જવાબદારી તો બને છે ને. સરકારને તંત્ર કામ કરી રહી છે. અરે તમે યાર, હું અમારી જવાબદારી બને, અમે વિરોધ પક્ષમાં નથી કહેતા કે તમે બોલ્યા કે નોટિસ લઈ જઈએ છીએ, અમારી પર હુમલો થાય છે, અમે જોડે આવીએ. ભાઈ હુમલો ના કરશો ભાઈ આમની પર. ભાઈ જયારે ગાયો પકડવા જાય છે ત્યારે જોડે એકવાર શૈલેષભાઈ જાઓ. આ જયારે ફાયર બ્રિગેડની ટીમ જાય છે ત્યારે એકવાર જોડે જાઓ. જયારે આ નોટિસ આ લોકો ફટકારવા જાય ત્યારે એકવાર જોડે જાઓ ભાઈ, તો ખબર પડશે અધિકારીઓ. સરકાર તમારી છે, ઓર્ડર તમે આપો છો, નીતિ નિયમ તમારા છે, તો તમને કેમ હુમલો કરે છે એ ખબર નથી પડતી. મને બોલવા દો. હા, બોલો રુજનબેન. રુજનબેન જણાવશો. જયારે ઢોર પકડવાવાળી પાર્ટી. રુજાનબેન એક મિનિટ. દીપક, શૈલેષભાઈ, જયારે ઢોર પકડવા જાય છે ને ત્યારે આપણે ઓઢવમાં આપણા ઘણા બધા વિસ્તારોમાં આપણે જોયું હશે કે સામેવાળા વ્યક્તિઓ ઘણા બધા પથ્થરના લોકોના માથા ફૂટી જાય છે. ત્યારે આપને નથી ખબર પડતી. આ અધિકારીઓ પણ માણસ જ છે ભાઈ, કોઈ એવું નથી કે એમની પાછળ જેટ સિક્યુરિટી હોય તો જાય. ભાઈ સરકારે એ વ્યક્તિ જવાબદાર હોય છે, જાય છે ત્યારે એની ફરજ પૂરી કરે છે, પણ સામે હવે જનતાનો પણ આપણે કોર્પોરેશન જોઈશે દીપકભાઈ, કે જયારે જનતા પણ જયારે આમાં અવેરનેસ લાવશે, એ જે પણ પરમિશન રાજેશ ભટ્ટે જે મારી પાસે જવાબ છે પણ રુજનબેન જવાબ આપશે. મારી પાસે છે પણ રુજનબેન આપશે. સૌથી પહેલા આપણે મારે ટોપિક ની નોંધી કરવી. રુજનબેન જણાવશો. રુજનબેન આપનો જવાબ જણાવશો. ના, નિલેશભાઈ રુજનબેન જણાવશો. દીપકભાઈ 10 જ સેકન્ડ. રાજેશભાઈ જે પ્રમાણે કહ્યું કે આપણે પાસપોર્ટ ઘરે લેવા નથી આવતા, લાયસન્સ ડ્રાઈવર, એવી રીતે આ દરેક વ્યક્તિના, દરેક દુકાનદારને કે દરેક બિલ્ડરની પણ આ જવાબદારી છે. અને આપણી જોડે તો હવે ઘણા બધા અવેરનેસ વાળા મોક ડ્રીલો થાય છે ભાઈ.
અને હવે બધી જ રીતે અવેરનેસ છે, પણ ક્યાંક એવી કોઈ ઘટના થાય છે તો એનો મતલબ એવો નથી થતો કે આખું તંત્ર એ છે, આખી એજન્સીઓ એ છે, બધા એ છે, એવું નથી હોતું. જી દીપકજી. જી હવે નિલેશભાઈ, બોલો. સરકારની સૌથી પહેલા લોકોની topic- તમામની જવાબદારી છે, જણાવશો રૂજાનબેન? ટોપિક ચેન્જ નથી થયો. બસ ઢોર માટે તો લોકો તો ત્રાહીમામ પુકારે છે, પણ જે લોકો મારો આવે છે ધેટ મીન્સ કે આપણે એ લોકોને ધાક ને ધમકી જ નથી આપણા પોલીસની યા કોઈની ને. એ લોકો જે ખાદી ખાકીનું જે સંમેલન થાય છે કે એના લીધે એ લોકો થાય છે કે અમે મારશું તો અમે બચી જઈશું. એટલે તો સાહેબ આપણા મહિલાઓ ઉપર કોઈ આંગળી ના ઉપાડી શકે, પછી એ લોકોના મહિલા પોલીસ જ આવે છે. સમજો વાત. આ તો પછી મહિલા પોલીસ આવે છે. નિલેશભાઈ, તમારો સમય આવશે, તમારા સમયમાં તમે આપનો જવાબ આપશો. સાંભળવાનું રાખો નિલેશભાઈ, સાંભળવાનું રાખો. આપનો સમય આવે ત્યારે જવાબ આપશો. મહિલાઓ માટે મહિલા પોલીસની ટાંગા ટોલી કરે છે એટલે કઈ નવી વાત નથી. એટલે તમે એના શીખવાડતા કે મહિલાઓ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, સોરી બટ નવી વાત નથી, પણ નવી વાત નથી રૂજાનબેન. પણ જ્યારે ઢોર પકડવાની પાર્ટી થાય છે ત્યારે મહિલા પોલીસ નથી હોતી. ત્યારે જોડે મહિલા પોલીસ નથી હોતી. મહિલા પોલીસ પછીથી લાવવામાં આવે છે. લઈ જાય સાહેબ, લઈ જાય. અમે રોકી છે શું? એ ગૃહ વિભાગ નક્કી કરશે બેન. બેન, એ કોનો ગૃહ વિભાગ નક્કી કરશે. તો પછી હું ના, તમે તો હું નથી, તો પછી તમે એક્સક્યુઝ કેમ આપી કે મહિલાઓ આવે? ડોન્ટ ગિવ એક્સક્યુઝ. ઇફ ઇટ ઇઝ નોટ એક્સક્યુઝ નહીં, હું તો વિપક્ષને જવાબ આપી છું બેન. તમે વચ્ચે તમે આવ્યા. હું તો વિપક્ષને જવાબ આપું છું. જનતા છે, જનતા પૂછી શકે છે. હું નાગરિક છું ગુજરાતી. હા. હું ગુજરાતી નાગરિક છું. હું પહેલા આવીશ. મેં વિપક્ષ તમને- તો પછી આવશે. મેં તમને વિપક્ષ નથી તો આજે જવાબ છે, આપ્યો. કાલે નથી. હા. વિપક્ષ તો આજે છે, કાલે નથી. અમે તો અહીંયા જ છીએ. હવે હા. સાંભળો, હવે જનતા સાંભળો. પૂછી શકે. બીજો point. બેનો, એટલા માટે તમને જવાબ નથી આવતો કે તમે સરકારના એક પણ કામને સરાહનીય કર્યું અરે હોય તો યાર, એવું ના અભિનંદન હોય. છે આપને. ના, 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 હું એ ના તો બોલશો. વિપક્ષના જ કહી રહ્યો છું. એ ના મારે તો બોલશો. વિપક્ષના નિલેશભાઈ. અકળાઈ પડે છે કે ભાઈ આ કામ કોઈ અમે એક કરી વ્યક્તિ દીધું. જવાબ આપશો. નિલેશભાઈ, નિલેશભાઈ. હવે સાંભળો. શૈલેષભાઈ, આપ એક જ મિનિટ, બીજો point. હું રાજેશભાઈ સાથે અગ્રી નથી કરતી કે પાસપોર્ટ માટે, કારણ કે પાસપોર્ટ એવી ચીજ છે કે આપણે ત્યાં જવું પડે. એનઓસી જ્યારે બિલ્ડિંગની એનઓસી એટલે ત્યારે એ લોકો આવીને આપણું એનઓસી એટલે શું? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તેનો મતલબ કે જોઈ કે આ બરોબર કામ થયું છે કે નહીં, પછી એ લોકો સર્ટિફિકેટ આપે. એટલે સર બટ નેચર છે ને કે એ લોકોને તો આવવું પડશે સાહેબ. એવું તો થોડું કે મારું બિલ્ડિંગ લઈને જઈશ કે ચલો મને એનઓસી આપો. એટલે ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ એમ નોટ અગેઇન્સ્ટ ઇટ. અધર પોઈન્ટ્સ આર કરેક્ટ, આઈ એગ્રી વિથ ઇટ, but this is something which is not practical. બસ મને એક મિનિટ આપો, રાજેશભાઈ, એક જ મિનિટ. જી, જણાવો. રૂજાનબેન જે સત્ય, નિલેશભાઈ, રૂજાનબેન સત્ય બોલો છે ને, તમે એવું કહો છો કે સરકારના ખિલાફમાં બોલે, વિરુદ્ધમાં બોલે. હકીકતની અંદર એમની એક વાત સત્ય છે ને, એ તમને કવરી લાગે છે. હું પણ વિરોધ પક્ષમાં છું, હું બોલું છું. ચલો, હું તો કહું 90% સત્ય બોલું, 10% ખોટું. પણ તમે સમજો, સત્ય નથી સાંભળી શકતા. તમે સરકાર સત્ય સાંભળી નથી શકતી. તમે બેનનો ખભો કેમ ઉપયોગ કરો છો? તમે તો વિપક્ષ મજબૂત હા, થાઓ ને પણ ભાઈ. અરે યાર, તમે સમજો યાર, જવાબ આપો. બેનને બોલવાનો હક તો છે. મહિલા સશક્તિકરણનું તમે એવું ઉદાહરણ છે બોલ્યા, કે રૂજાનબેન બેન તો મારા હંમેશા વડીલ છે. સરકારના વિરુદ્ધમાં બોલે છે, એવું બોલ્યા. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને આઈએસઆઈ માર્કાનું વાયરિંગ, એલસીબી, એમસીબી, એનડીસી નિયમો મુજબનું એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આ ખરીદી કરવામાં આવશે લોકો દ્વારા, તો આ પણ એક જરૂરી મુદ્દો બને છે જેથી કરીને આગથી બચી શકાય. શું કહેશો? હું એક 2-3 બાબતે સ્પષ્ટતા કરવા માંગુ છું. જી જી. શરૂઆતમાં તબક્કામાં ગ્રુપમાં ડિસ્કશન થયું કે આટલી સ્કૂલો અથવા આટલી હોસ્પિટલોને એનઓસી નહોતો. એ સાબિત કરે છે કે ડિપાર્ટમેન્ટ જ્યાં સુધી ટેકનિકલ રિક્વાયરમેન્ટ એની ક્વોલિટી પ્રમાણે ફૂલફિલ ના કરતું હોય, જે બી સંસ્થા, ચાહે સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, હાઈરેસ બિલ્ડિંગ હોય, રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ હોય, ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ એનઓસી નથી આપતું. આ વસ્તુ સાબિત કરે છે કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે અને એની ટેકનિકલ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપ ઇન્સ્ટોલેશન્સ કરો. બીજી મહત્વની બાબત, જેમ રૂજાને કહ્યું એ પ્રમાણે, કે ડિપાર્ટમેન્ટે પાસપોર્ટની ને જે લાયસન્સની કમ્પેરિઝન જે છે, જ્યારે નવું બિલ્ડિંગ હોય ત્યાં તો ડિપાર્ટમેન્ટ ચોક્કસ એક વખત જાય છે. એગ્રેસિવલી ફાયર સેફ્ટી સિસ્ટમની ડિસ્કશન છેલ્લા ઘણા થોડા વર્ષોથી જ અહીંયા ચાલુ થઈ છે. આટલી બધી અવેરનેસ પહેલા પણ નહોતી. જે નવા બિલ્ડિંગ છે એમાં એક વખત તો ફર્સ્ટ ઇનિશિયલમાં એ બિલ્ડિંગ ઇન્સ્ટોલેશન્સ કરાવે છે જ્યારથી બીયુ નો કાયદો આવ્યો ત્યારથી. પણ એ બિલ્ડિંગોની સંખ્યા અને બીયુ નો કાયદો આવતા પહેલાના બિલ્ડિંગોની સંખ્યામાં 10 ગણા આંકડાનો ફરક છે. જે મહત્વના બિલ્ડિંગો છે, નવા છે, એમાં તો બેઝિકલી સિસ્ટમ ફર્સ્ટ ટાઈમ બધી જગ્યાએ નાખવામાં આવેલી જ છે. જે જૂના બિલ્ડિંગો છે કે જેમાં એ લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને કહેવાનું છે કે હાઈકોર્ટ જ્યારે આટલી ટકોર કરે છે, નામદાર કોર્ટે નંબર્સ ઓફ ટાઈમ કહ્યું, સીલિંગ આટલી વખત કર્યું. સીલિંગ એ સેમ્પલ છે.
કે હવે સીલિંગ કરીએ છીએ, હવે અમારે સીલિંગ કરવું ના પડે અને ડિપાર્ટમેન્ટ કહેવા આવે, આપને નોટિસ આપે તો આપ આપના લેવલે આપના બિલ્ડિંગમાં આપના પૈસાથી આપે નક્કી કરેલા કોન્ટ્રાક્ટર પાસે આ સિસ્ટમ કરાવવાની છે તો આપ કરાવી લો. એક જ મિનિટ. જી હવે એમાં પણ જો માનસિકતા ના હોય તો ડિપાર્ટમેન્ટને બ્લેમ કરવાનું કેટલું વ્યાજબી છે? રાજેશભાઈ, જી, મને બિલકુલ. મને ખાલી 1 મિનિટમાં જવાબ આપજો કે જનતાને જ્યારે આગ લાગ્યા પહેલા શું સેફટી માટે જનતાને ખાલી મેસેજ આપી દો, એટલી મારી વિનંતી છે. પહેલા ગુણવત્તા વાળો માલ સામાન તમારી સલામતી માટે, જે ચાહે ટીવી હોય, ફ્રીજ હોય કે ફાયર સેફટીના સાધનો હોય, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ વાળા જ વાપરો. એનો ઉપયોગ કરતા શીખો, ક્યારે ઉપયોગ કરવાનો, કેવી રીતે કરવાનો, એનું મોક ડ્રીલ, એની ઇવેક્યુએશન ડ્રીલ ડિપાર્ટમેન્ટને જાણ કરો. ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તમારી પાસે આવીને એ લોકો ફ્રીક્વન્ટલી સપોર્ટ કરતા હતા અને અત્યારે પણ કરે છે. ડિપાર્ટમેન્ટનો બચાવ નથી, પણ મોક ડ્રીલ કરવાની તૈયારી રાખો. જ્યારે તમારા ઘરની બાજુમાં જ જ્યાં ફ્લેટની બહાર નીકળો તો ત્યાં ફાયર એલાર્મની સ્વિચ હોય છે, એક સ્વિચ દબાવી દો કે જેથી કરીને આખા બિલ્ડિંગમાં સાયરન વાગે અને આપણે લોકોને ખબર પડે કે અહીંયા આગળ કંઈક અજુગતું બન્યું છે. તો એ ફાયર એલાર્મ કાર્યરત છે કે કેમ એની તપાસ કરો. જ્યાં આગ લાગી છે ત્યાં આગ શરૂઆતમાં નાના તબક્કામાં હોય છે. શરૂઆતથી જ એક જ ઝાટકે પહેલી 15, 20, 25 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટમાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ નથી કરતી કે જ્યાંથી પોતાના ફ્લેટમાંથી લોકોને બહાર આવવાનો પૂરતો સમય મળે. ગઈકાલની ઘટના એક પેનિક હતું કે જેને કારણે બહાર આગળ ફ્લેટની બહાર નીકળવાનું, કોમન ફાયરમાં નીકળવાને બદલે દીકરી ગભરાટને કારણે બાલ્કનીમાં આવી ગઈ અને એ જ રૂમમાં આગળ હતી કે એની ફ્લેમ એન્ટી વેલોસિટી વિન્ડ ડિરેક્શનના કારણે બહારના તરફ આવી અને એને સૌથી વધારે ઇફેક્ટ કરી. જી પણ જોડે ગઈકાલની ઘટનાની જ વાત કરું છું કે બાજુના ફ્લેટમાં પોસિબિલિટી હતી તો ત્યાંથી પાણી મારવાનો ફાયર સર્વિસ આવે એ પહેલા પણ જો બેઝિક મૂળભૂત પ્રયાસ થયો હોત તો પણ દીકરી કદાચ બચી જાત. એવું જે વિઝ્યુઅલાઇઝ થેન્ક યુ સર, થેન્ક યુ. પ્રમાણે થઈ શકે. જણાવશો. Thank you, હા રુજાનબેન, આપ કંઈ કહેવા માંગો છો? જણાવશો, શું કહેવા માંગો છો? મારે બે પોઈન્ટ કરવી હતી. એક તો જે સાહેબે કહ્યું એ રીતે કે આપણે અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે આપણે સસ્તું સુંદર ટીકાઉ લેવા માટે ટીકાઉ રહેતું નથી, પેલો ચાઇનીઝ એડેપ્ટરો ને એ બધું વાપરીએ છીએ મોબાઈલોમાં, અને એના લીધે એટલે તમારે બધાએ નિયમ બનાવી દો આજ પછી કે તમારે કોઈ બી આવું સસ્તા પુસ્તાની ISI એક બીજો બી માર્ક આવે છે, ભૂલી ગઈ છું, પણ ISI ને એક બીજો માર્ક વાલા બી પરથી કેવું કંઈક નામ છે માર્કનું, BS કેવું કંઈક નામ છે, હા CA એવો કંઈક માર્ક આવે છે. એ જ તમારે એટલીસ્ટ આવું ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી પૈસા ના બચાવો, ખાલી 25-30 રૂપિયાથી વધારે કોઈ ફરક નહીં પડે, પણ બાય ડિફોલ્ટ બ્રાન્ડેડ, એટલે જે ચાઇનીઝ બ્રાન્ડેડ નહીં, ઇન્ડિયન બ્રાન્ડેડ લેજો. આવા માર્ક વાળો પહેલો પોઈન્ટ. બીજું પણ મને એવું ઈચ્છા થાય છે, આજે હું કાલે જ કરવાની છું કે તમે બધા જેટલા આપણા મિત્રો સાંભળે છે, કાલે આજે બને તો આજે બને તો દિવસમાં જ કરતો કે તમારે જે બી ફાયર સિસ્ટમ આસપાસ હોય તમારા બિલ્ડિંગમાં, ઓફિસમાં, ક્યાંય બી, તો તમે એકવાર એને ચાલુ કરો. અગર એક્સટિંગ્વિશર તો એકવાર ચાલુ કરીને નીચે લગાવજો કે બધાના મોઢે પર, કારણ કે એક્સટિંગ્વિશર માંથી પેલો ફોમ નીકળશે કદાચ, તો પણ જો ચાલે છે કે નહીં. સાહેબે અત્યારે સર કહ્યું કે પેલી ઘંટી મારો, તો જઈને કાલે ઘંટી મારો એકવાર, ભલે લોકો દોડે પણ એટલીસ્ટ ખબર તો પડે, કારણ કે 99% ઘંટીઓ નથી ચાલવાની. મારે એ કેવું હતું. એટલે આનાથી શું એટલીસ્ટ તમારા પછી તમે તમારા જે, કારણ કે તમારા બધા પાસે મેન્ટેનન્સ ઢગલા લેવાય છે, મને ખબર છે, અમે મેન્ટેનન્સ ઢગલા આપીએ છીએ. એટલે તમારો હક બને છે કે તમારા જે બી બિલ્ડિંગના જે બી પેલા શું કહેવાય, બિલ્ડિંગના જે ચેરમેન, બિલ્ડિંગના ચેરમેન ના, થેન્ક યુ સર, બિલ્ડિંગના ચેરમેન ને તમે પકડી શકો છો. એટલે આજે થેન્ક યુ, તમારે કે ન્યૂઝ ને ખાસ થેન્ક યુ કેવું જોઈએ કે તમે આ ડિબેટ કરો છો, તાકી લોકોને ખબર પડે કે એ લોકોનો હક શું છે. એ લોકોનો હક છે કે તમે આ ઘંટી મારો, એક્સટિંગ્વિશર મારો, તાકી એટલીસ્ટ આ પાછું તમારી બિલ્ડિંગમાં ના થાય, તમારી કોઈ દીકરી કોઈને આવું પ્રોબ્લેમ ના થાય. જી બિલકુલ. રાજેશભાઈ, છેલ્લો સવાલ, કદાચ કોઈ સોસાયટીના લોકોએ મોક ડ્રીલનું આયોજન કરવું છે તો ફાયર વિભાગ તેના માટેની કઈ પ્રકારની પ્રોસેસ કરવી પડશે? બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે. આપ જે વિસ્તારમાં છો એની નજીકના 5 થી 7 કિલોમીટરના દાયરામાં કોકને કોક જગ્યાએ ફાયર સ્ટેશન છે. જી, ફાયર સ્ટેશન ઉપર જઈને જાણ કરવાની છે, અધિકારીનો સંપર્ક કરવાનો છે અને એનું ટાઈમનું શેડ્યુલ, અધિકારીઓની અવેબિલિટી અને ત્યાં જે જગ્યાએ આપ કરાવવા માંગો છો એ તમામ મેમ્બરોની સાનુકૂળતા બંનેનું સંયોગ કરી અને ત્યાં આગળ મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરે એનું આયોજન કરવાનું છે. જી બિલકુલ. એક અગત્યની વસ્તુ જ્યારે વાત કરું તો હમણાં જ્યારે અમે લોકો જ્યારે કોવિડ હતું એ દરમિયાનમાં ઘણી બધી જગ્યા પર અમે લોકોએ ઓડિટ કરેલું હતું. ઓડિટમાં એક બહુ ચોંકાવનારા તથ્યો બહાર આવેલા હતા.
જૂના જમાનામાં ઇલેક્ટ્રિકનો જ્યારે ફ્યુઝ વાપરતા હતા અને એ ઇલેક્ટ્રિક ફ્યુઝ ઉડી જાય એટલે લાઇટ બંધ થઈ જાય, જી એ ફ્યુઝ પાતળો હોય, વારે વારે ઉડી જાય એટલે લોકો જાડો તાર બાંધતા હતા જી કે વારે વારે ફ્યુઝ ના ઉડી જાય. હવે એ ફ્યુઝની જગ્યાએ સર્કિટ બ્રેકરો આવી ગયા છે. જે વાયરિંગના લોડિંગ કેપેસિટીમાં જે કેપેસિટીનું સર્કિટ બ્રેકર હોવું જોઈએ એને બદલે મોટી જગ્યાએ ઓવર કેપેસિટીના સર્કિટ બ્રેકરો નાખેલા જોવા મળ્યા. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જ્યારે બી થશે તો એ સર્કિટ બ્રેકર ટ્રીપ નથી થવાનું. એ સર્કિટ બ્રેકર ટ્રીપ થવા માટે જ બનાવ્યું છે. જી તમે હેવી ડ્યુટીનું જો સર્કિટ બ્રેકર નાખશો, ઇલેક્ટ્રિકલ વાયરિંગ કે ઇલેક્ટ્રિશિયન આવીને તમને એમ કહી દે કે હવે આપણે ત્યાં ક્યારે લાઇટ નહીં જાય, તો એ ખોટી વસ્તુ છે. કંઈ પણ ફોલ્ટ હોય અને લાઇટ ટ્રીપ થવી જોઈએ તો એ પ્રોપર વાયરિંગ છે. તો એ આવી નાની નાની ઝીણી બાબતોનું પણ ધ્યાન આપણે રાખવું પડશે ને એની માહિતી મેળવવા માટે જી જ્યારે પણ આ ફાયર સર્વિસનો હવે જ્યારે બી કરતા સંપર્ક કરશો તો જે બી અત્યારે સક્ષમ અધિકારીઓ બધા છે ત્યાં એ લોકો આપણને ચોક્કસ સહયોગ આપતા રહેશે. જી બિલકુલ, સમયનો અભાવ છે. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. શૈલેષભાઈ, રાજેશભાઈ અને નિલેશભાઈ અને રૂઝાનબેન, આપ સૌનો આભાર ફરી વ્યક્ત કરું છું. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજનો જે મુદ્દો હતો ફાયર સેફટીને લઈને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ. ભૂતકાળમાં ગુજરાતમાં જે ઘટનાઓ બની છે, સુરતમાં અને અમદાવાદમાં એક તરુણીનું મોત થયું છે અને હોસ્પિટલમાં પણ આ પ્રકારની જે ઘટના બની છે આગની, તેને લઈને શું ધ્યાન રાખવું જોઈએ તે વિશેની ચર્ચા કરવામાં આવી. તો અત્યારે મને રજા આપશો, ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.